નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં એક સૌથી ખતરનાક માહિતી તમારી સમક્ષ આવી છે, જેમાં વાત કરીએ તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશ મંત્રી MS કૃષ્ણનું નિધન. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ SM કૃષ્ણનું અવસાન થયું છે. તેમણે આજે રાત્રે 2:45 તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આ એક સૌથી મોટી ખબર આપણી સમક્ષ આવી છે, જેમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશ મંત્રી એવા SM કૃષ્ણનું નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને આજે મધુર લઈ જવામાં આવતા SM કૃષ્ણ 1999 થી 2004 સુધી કર્ણાટકના CM અને 2004 થી 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. તેઓ મનમોહન સિંહના કાયદામાં રહ્યા હતા. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એવા વિદેશ મંત્રી SM કૃષ્ણનું નિધન થયું છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એવા SM કૃષ્ણનું અવસાન થયું છે. તેમણે આજે રાત્રે 2:45 તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. જેની આપણે વિગતે વાત કરીએ મિત્રો, તો આ SM કૃષ્ણ કે જેઓ 2004થી લઈને 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા અને 1999 થી 2004 સુધી કર્ણાટકના CM હતા. તેમના પાર્થિવ દેહને આજે મધુર લઈ જવામાં આવશે અને મનમોહન સિંહની સરકારમાં વિદેશ મંત્રી પણ તેઓ રહ્યા છે. મિત્રો, આવી જ માહિતી આપણી ચેનલ ઉપર હંમેશા પ્રકાશિત થતી હોય છે. જો તમને આપણી ચેનલના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો. સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક પણ કરી લો અને તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી લો. આવી જ રીતે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી અને તમારે જે કંઈ પણ કોમેન્ટ્સ હોય છે એમને જણાવો, જેથી કરીને અમે આવી જ માહિતી તમને કરી આપતા રહીએ. જય હિન્દ, જય ભારત.